જોડિયા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો। ખેડૂતોને વિવિધ કૃષિલક્ષી સહાય, કૃષિ સંશોધન પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા। કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ 2024નું સમગ્ર રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને જામનગર જિલ્લામાં પણ તમામ તાલુકા મથકોએ રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં જોડિયા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો હતો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના દાંતીવાડા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના રવિ કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ આ તબક્કે ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું। સાથે સાથે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ સ્થળે કૃષિ ક્રાંતિને પ્રેરિત કરતા વિવિધ સ્ટોલ્સ ઊભા કરી નિદર્શન કરવામાં આવ્યું હતું। 2 દિવસ સુધી ચાલનારા આ સ્ટોલ પ્રદર્શનીની પ્રથમ દિવસે કલેક્ટર શ્રી સહિત બોડી સંખ્યામાં ખેડૂતોએ મુલાકાત કરી હતી, જેમાં પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિના ઉપયોગો, તેના પોષક ગુણો, પાક ઉત્પાદન, જમીનની ગુણવત્તામાં વધારો, આવકમાં વધારો, ખર્ચમાં ઘટાડો જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા। જિલ્લામાં પરંપરાગત ખેતી અને મિલેટ્સના ઉપયોગ અંગે લોકજાગૃતિ લાવવાનું કાર્ય થઈ રહ્યું છે, ત્યારે અહીં મિલેટ્સમાંથી બનતી વાનગીઓ પણ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડીના બહેનો દ્વારા સ્ટોલ પ્રદર્શન થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। જિલ્લા ખેતીવાડી વિભાગને લગતી પીએમ કિસાન યોજના સહિત તમામ યોજનાકીય માહિતી અને લાભો, ઈ-કેવાયસી, લેન્ડ સીડિંગની કામગીરી સહિત બેનર, પેમ્પલેટ્સ તથા સાહિત્ય વિતરણ દ્વારા ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામો, બીજામૃત, જીવામૃત, ધન જીવામૃત સહિતની ખેતી પદ્ધતિથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ખેડૂત મિત્રોને યોજનાકીય લાભો અંગેનું હુકમ એનાયત કરવામાં આવ્યા। સાથે સાથે કૃષિલક્ષી યોજનાકીય સહાય તેમજ કૃષિ સંશોધન પુરસ્કાર એનાયત કરાયા હતા। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રસીલાબેન ચનિયારા, જિલ્લા પંચાયત સભ્ય શ્રી ચંદ્રિકાબેન અઘેરા, શ્રી ધરમશીભાઈ ચનિયારા, શ્રી ભરતભાઈ દલસાણિયા, શ્રી જેઠાલાલ અધેરા, પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, મામલતદાર શ્રી એમ.એમ. કવાડિયા, નાયબ ખેતી નિયામક શ્રી બી.એમ. આગઠ, તાલુકા વિકાસ અધિકારી શ્રી આર.આર. થોરિયા સહિત બોડી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા।